તો ચાલો મિત્રો આપણે વર્ગ અને વર્ગમૂળનું એક ઉદાહરણ જોઈએ। સૌપ્રથમ સૂચના વાંચીએ। શું કહે છે? જો મિત્રો 100 આધાર હોય તો જો મિત્રો આપણે 100 ને આધાર માનીએ તો 100 થી આ બાજુ 76 સુધીની રકમ અને 100 થી પેલી બાજુની 125 સુધીની રકમ સુધી આપણે દાખલા ગણી શકીએ, બરોબર। તો જો મિત્રો અહીંયા 94નો વર્ગ છે, બરોબર। તો આ 94 એ 100 ની આસપાસની રકમ છે, એટલે આપણે 100 ને આધાર માનવાનું છે, બરોબર। તો જો મિત્રો અહીંયા કેટલા ઓછા છે? 100માં કેટલા ઓછા? તો 6 જેટલા ઓછા, બરોબર। તો જો મિત્રો આપણે માઇનસ કરીશું અને જો મિત્રો 100 થી વધુ હોય તો અહીંયા આપણે પ્લસ કરવાના છે, બરોબર। ચાલો હવે 94માંથી 6 બાદ કરતાં કેટલા રહેશે? તો અહીંયા 88 રહેશે, બરોબર। ચાલો હવે 6નો વર્ગ કરીશું। 6નો વર્ગ કેટલો થશે? 6 એ 36, બરાબર। જો મિત્રો અહીંયા 2 અંક છે એટલે ફાઇનલ છે, બરોબર। તો આ જ આપનો ફાઇનલ જવાબ। ચાલો વ્યવસ્થિત લખી દઈએ, 88 36, બરાબર। આ આપનો ફાઇનલ જવાબ।